સુરત માંગ તસ્કરોનો આતંક. સુરત માંગ ઓરડોડ રોડના ઓર્નામેન્ટલ જ્વેલર્સનું શટર તોડી 2 કરોડથી વધુની ચોરી કરી. જે માંગ તસ્કરોએ અંદાજે 3 કિલો સોનો અને 8 કિલો ચાંદી પણ ચોરીને તસ્કરો ફરાર થયા છે. દુકાનમાં ચોરી કરી છે તે દુકાનના સીસીટીવી પણ તસ્કરો સાથે લઈ ગયા છે. એટલે પોલીસે 4 રસ્તા તેમજ કોમ્પ્લેક્સમાં લગાવેલા સીસીટીવીની તપાસ હાથ ધરી. 6:20 વાગે સુરત સિટી કંટ્રોલ રૂમ તરફથી ઉમરા પીસીઆરને કોલ મળેલ કે ટર્નિંગ પોઈન્ટ સેન્ટર ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં કોલરને મદદની જરૂર છે. જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી થયેલી હોવાનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા. સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પર ગયેલા અને ત્યાં હાજર ફરિયાદી શૈલેષકુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ ગામ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે 3 કિલો સોનું અને 7 કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શોરૂમમાં શોકેસમાં ગોઠવેલ હતી, જેનું કોઈ ચોરીસમો તાળું તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે અને જેની અંદાજિત કિંમત તેમણે 1,25,00,000 રૂપિયા જણાવેલ. જેના અનુસંધાને ઉમરા પીઆઈએ તાત્કાલિક તેમની ઘરફોડ ચોરીની ફરિયાદ બીએનએસની કલમ 305 ક તથા 331(4) મુજબની દાખલ કરેલી અને ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તથા એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું. તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સની મદદથી આ ગુનો શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે. હું મીડિયાના મિત્રો થકી સુરતના તમામ જ્વેલર્સોને સુરત શહેર પોલીસ તરફથી એટલું નિવેદન કરવા માગું છું કે અમારા તરફથી અવારનવાર આપની મુલાકાત લઈ અને આપને 3 સજેશનો કરવામાં આવેલા કે જેમાં ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ લગાડવા માટે જાહેરમાં રાત્રે ઘરે જાઓ ત્યારે શોકેસમાંથી સામાન કાઢી કિંમતી મુદ્દામાલ કાઢી અને લોકરમાં રાખવા માટે એક સારું લોકર વસાવવા માટે તથા બની શકે તો એક સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા માટેના સૂચનો કરવામાં આવેલા. જો આ પૈકી કોઈ પણ એક સૂચનનું પણ જો પાલન કરવામાં આવ્યું હોત તો આજે આ કરોડો રૂપિયાના નુકસાનમાંથી બચી શકાય. અમે ખાલી રિક્વેસ્ટ કરી શકીએ, બરાબર, અમલવારી માટે તો જાહેરનામું બહાર પાડીને પછી એમના માટે કંઈ કરી શકાય.